નવા વર્ષની ઉજવણી વચ્ચે મહારાષ્ટ્રમાં બબાલ જલગાંવમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, વાહનોને આગ ચંપી. મહારાષ્ટ્રમાં નવા વર્ષની ઉજવણી વચ્ચે ભારે બબાલ શરૂ થઈ છે. અહીંના જલગાંવમાં હોર્ન વગાડવા મુદ્દે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ છે. બંને જૂથોએ સામસામે પથ્થરમારો કરી અનેક વાહનોને આગ ચાંપી દીધી છે. અહીં 12 થી 15 દુકાનો સળગાવી દેવાઈ છે. મળતા અહેવાલો મુજબ શિવસેનાના મંત્રી ગુલાબરાવ પાટીલનો પરિવાર 31 ડિસેમ્બરની રાત્રે એક કારમાં જલગાંવના પલાડી ગામ જઈ રહ્યો હતો. આ દરમિયાન કારના ડ્રાઈવરે હોર્ન વગાડતા કેટલાક યુવકો ગુસ્સે થયા અને ડ્રાઈવરને અપશબ્દ બોલી માથાકૂટ કરી હતી. ત્યારબાદ કારમાં મંત્રીના પત્ની હોવાના કારણે કેટલાક શિવસેનાના લોકોએ અપશબ્દ બોલી રહેલા યુવાનો પર ગાડી ચડાવી દીધી હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઘટના બાદ પલાડી ગામના કેટલાક યુવાનોએ અને શિવસેનાના કેટલાક કાર્યકર્તાઓએ રેલી કાઢી હતી. ત્યારબાદ ગુસ્સે ભરાયેલી ભીડે પથ્થરમારો અને આગ ચંપી કરવાનું શરૂ કરી દીધું હતું. આ ઘટના બાદ બે જૂથો સામસામે આવી ગયા હતા અને એકબીજા પર પથ્થરમારો કરવાનું શરૂ કરી દીધું. ગુસ્સે ભરાયેલા લોકોએ વાહનોને સળગાવ્યા હતા. આ ઘટનામાં 12 થી 15 દુકાનો સળગાવી દેવામાં આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને પરિસ્થિતિને નિયંત્રણમાં લઈ લીધી છે. જો કે વધુ હિંસા ન થાય અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસે ત્યાં બંદોબસ્ત પણ ગોઠવી દીધો હતો. જલગાંવમાં પથ્થરમારો થયો હોવાની તેમજ આગ ચાંપવાની ઘટના વાયુ વેગે ફેલાતા ખળભળાટ મચ્યો છે. પોલીસે જલગાંવના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરવાની સાથે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે. પોલીસે શંકાસ્પદોની શોધખોળ શરૂ કરી દીધી છે અને ઘટનામાં પોલીસે 25 લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો અને લગભગ 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.